भारत के लिए मेडल ढूंढते हैं तो हर तीसरा मेडल मेरा हरियाणा का खिलाड़ी लेकर आता है। अहमदाबाद न केवल गुजरात पूरा एशियाનું સ્પોર્ટ્સનું સેન્ટર બને એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે। મિત્રો, हरियाणा की महान भूमि को मैं बार बार प्रणाम करता हूं। मित्रों, ये भूमि मेरी सामने ढेर सारी माताएं बहनें बैठी हैं। मैं जब भी हरियाणा में आता हूं, हरियाणा की मातृशक्ति को विशेष प्रणाम करता हूं, क्योंकि हरियाणा में छोटा सा प्रदेश होने के बावजूद हमारी पैरामिलिट्री फोर्सेस और सेनाओं में सबसे ज्यादा अगर जवान किसी एक प्रदेश के हैं तो मेरे हरियाणा के। आज हरियाणा के कई लाल देश की सुरक्षा में दिन रात लगे, और जब देश को अंतर्राष्ट्रीय खेलों के तालिकाओं में भारत के लिए मेडल ढूंढते हैं तो हर तीसरा मेडल मेरा हरियाणा का खिलाड़ी लेकर आता है। ये दोनों खेल और देश की सुरक्षा और देश का अनाज का भंडार बढ़ना, ये तीनों के लिए हरियाणा की मातृशक्ति को मैं विशेष रूप से प्रणाम करना चाहता हूं। मित्रों, આપણા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને અમદાવાદની જુદી જુદી સ્પોર્ટ્સ ફેસિલિટીમાં વિશ્વભરની પોલીસ અને ફાયર બ્રિગેડની રમતગમતની સ્પર્ધાઓ ભારતમાં 2029માં થવાની, અને થોડાક જ સમયમાં ભારતે બીડ મોકલી દીધી છે કોમનવેલ્થ ગેમ માટેની। થોડાક જ સમયમાં કોમનવેલ્થ પણ આપણા અમદાવાદમાં રમાવાની મંજૂરી આવવાની પૂરી શક્યતાઓ છે, અને 2036માં અમદાવાદ શહેરમાં ઓલિમ્પિક લાવવા માટે પણ ભારત સરકાર બધા પ્રકારની તૈયારીઓ કરી રહી છે। અહીંયા અલગ અલગ પ્રકારની 2036 સુધી 13 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અમદાવાદની અંદર આવવાથી અમદાવાદ न केवल गुजरात पूरा एशियाનું સ્પોર્ટ્સનું સેન્ટર બને એ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે। મિત્રો, આજે મને ખરેખર હૃદયથી આનંદ છે। મિત્રો, આ જગ્યા પર અહીંથી 600 મીટર દૂર 1978 થી અત્યાર સુધી હું રહ્યો, ત્યાં 21 એકડમાં અત્યાધુનિક વ્યવસ્થાઓ સાથે ભારતનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી આધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અહીંયા મૂર્તિમંત થયું છે। ઓલરેડી 2 સ્પર્ધાઓ અહીંયા રમાઈ ચૂકી છે, અને એના માટે હું હૃદયપૂર્વક ગાંધીનગર લોકસભા ક્ષેત્ર તરફથી, અમદાવાદ તરફથી, ગુજરાત તરફથી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું। મિત્રો, ફરી એકવાર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર ટ્રેનિંગ માટે જે ખેલાડીઓ આવે, રમવા માટે જે ખેલાડીઓ આવે, તમારી કેરિયર માટે તો રમજો જ, તમારી પ્રગતિ માટે રમજો, પણ આપણું લક્ષ્ય વિશ્વની સ્પર્ધાઓમાં ભારતને મેડલ અપાવવાનું હોય, એ જ આપણી રમતનો ઉદ્દેશ હોય। ફરી એકવાર સમગ્ર દેશના સૌ ખેલાડીઓને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન। ભારત સરકાર અને ગુજરાત સરકારને પણ હૃદયપૂર્વક આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે હું હૃદયપૂર્વક ધન્યવાદ કરી મારી વાત પૂરી કરું છું। વંદે માતરમ।